आज धरा पे, स्वर्ग है उतरा आज धरा पे, स्वर्णिम से ये नजारे हैं। स्वर्ग है उतरा आज धरा पे, स्वर्णिम से ये नजारे हैं। अपनी धवल सेना के संग में महाश्रमण जी पधारे हैं। जय हो गुरुवर, स्वागतम गुरुवर। जय हो गुरुवर, सुस्वागतम गुरुवर। स्वागत वंदन अभिनंदन के गूंज रहे जयकारे हैं। स्वागत वंदन अभिनंदन के गूंज रहे जयकारे हैं। महाप्रज्ञ गुरुवर के पठधर महाश्रवण जी पधारे हैं। जय हो गुरुवर, स्वागतम गुरुवर। बोले सद्गुरु महाराज की जय। तो आज આપણે આ ભીમજી બાપાની 10મી તિથિએ હું ને તમે ભેગા થયા, તો બધા પ્રેમીજનોને મારા જય ગુરુ મહારાજ। એટલે એક સંતે કીધું છે કે સંતનો હોત સંસાર में तो જલજાત બ્રહ્માંડ। એટલે એમાંથી એક આપણા ભીમજી બાપા, જેના ચરણમાંથી આપણી આ જે ગંગધારા નીકળી એ ધીરે ધીરે નદીનું રૂપ લેતી જાય અને બધાયને પોષણ આપતી જાય છે। અને ભીમજી બાપાની કૃપાથી પ્રકાશિત થયેલ આપણા રમેશ બાપા, એની કૃપાથી આ ધારામાં મને સ્થાન મળ્યું। એટલે હું આશા કરું છું કે જેમ આ ધારામાંથી મેં પહેલા પીધા એમ તમે બધાય પીહો। એટલે સત્સંગ કેરો સાર સત્સંગી જાણે, જેને લાગ્યો રંગ અભંગ ઈ મહાપદને માણે। સત્સંગ કેરો સાર સત્સંગી જાણે। જો આપણા મનને સતનો સંગ થઈ જાય, આપણે જેનો સંગ કરવી એનો રંગ લાગે ને, કે ભાઈ આ માણસ પેલા બહુ સારો હતો, સજન હતો, પણ હવે એને સંગ એવો થઈ ગયો ને કે બધી રીતે પૂરો થઈ ગયો। બે રીતે પૂરું થવાય, કામ ને કામ। આમ પૂરું થવું હોય તો ગુરુનો સંગ કરવો, ને આમ પૂરું થવું હોય તો કુસંગીનો સંગ કરવો। આમાં હાવ પૂરું થઈ જાય અને આમાં પરમપદ મળી જાય। આ બે વાત છે। એટલે જે મનને ખોટો સંગ છે એ મૂકવા માટે જ આપણી આ સત્સંગ સભા છે। જો મનમાં સતનો સંગ થઈ જાય તો મનને ભક્તિનો રંગ ચડી જાય। હોળે કળાએ મન ખીલી ઉઠે, એનાથી કે આ ભક્તિના રંગથી। જો મનમાં ભક્તિનો રંગ ચડાવવો હોય તો મનને સતનું સંગી બનાવવું પડે। અને ભક્તિનો રંગ એ અભંગ રંગ। આ રંગ ચડ્યા પછી આ જન્મે નહીં, કોઈ જન્મે ઉડતો નથી કે ક્યારેય ઝાંખો પડતો નથી। એવો આ ભક્તિનો રંગ છે। બાકી આપણું આ મનુષ્ય જીવન છે એના પ્રારબ્ધ પ્રમાણે આપણે ઘણી સમસ્યાઓ ઊભી થાય, શારીરિક, બાહ્યિક, આંતરિક ઘણી સમસ્યા ઊભી થાય। અને એ ઋષિ મુનિઓને, મહાપુરુષોને અને આગળ વયા જાઓ તો ભગવાનના અવતારોમાં પણ એ સમસ્યાઓ આવી। પણ જે સંતો, જે ભક્તોને આમ સાચો ભક્તિનો રંગ લાગી ગયો, એ કોઈ સમસ્યાની અંદર એના ભક્તિ ભાવમાં ફેર ન પડ્યો।
કે એના રંગ ઉપર બીજો લીસોટો ન પડ્યો. આ ઈ અભંગ રંગ છે. મતલબની વાત કે ધ્યાન સમરણથી આપણું મન એકવાર આ ભક્તિના રંગે રંગાઈ જવું જોઈએ. હવે તમે શ્વાસોશ્વાસ સમરણ કરો, એ આપણે ભક્તિના રંગના આ કુંડમાં આપણે જબોળવી છીએ મનને. જો આમાં મન એકવાર બરોબર જબોળાઈ જાય અને આ રંગ ચડી જાય તો એ રંગ ક્યારેય ઝાંખો નથી પડતો. આ રંગ ઉપર એક લીસોટો બીજો નથી પડતો. ક્યારેય જીવનની અંદર એને ભાવ કભાવ નથી થતો. ગુરુ વિશેની એની લગ્ની ક્યારેય ઓછી નથી થતી. કારણ કે આપણને આ ભંગ રંગ ચડી ગયો અને આ રંગ આપણી હાથે પોતાનાથી નથી ચડ્યો. આ તો આ ગુરુ રંગારાએ રંગી દીધો છે અને કોઈની તાકાત નથી કે આ રંગને ઉખેડી શકે. આ ગુરુ રંગારાએ આ ભક્તિનો એવો રંગ ચડાવી દીધો કે તાવીથા ગવવા વાળા ગઈ ગઈ થાકી ગયા પણ આ રંગ ઉપર લીસોટો ન પડ્યો. અને નજર કરી લ્યો, સંતોના જીવનમાં આપણે ઇતિહાસો એટલે જ સાંભળવાના છે ને કે કેટલી કેટલી સમસ્યા આવી, કેટલી કેટલી કસોટી આવી, પણ જેને આ સાચો ભક્તિનો અભંગ રંગ લાગ્યો તો, જેનું મન સતનું સંગી બન્યું હતું, એના ભક્તિ ભાવમાં ફેર ન પડ્યો. કેને ક્યારેય કોઈ જાતની શંકા નહીં. પોતાની ધ્યાનની મૂર્તિ સિવાય બીજું એની સમૃદ્ધિ પટ ઉપર ચિત્ર નહીં. અને આમાં વેદ્યાઓનું તો ભક્તિ માર્ગમાં કામ જ નથી. વેદ્યાઓનું તો ભક્તિ માર્ગમાં કામ જ નથી. આ તો એક ગુરુ, એક ઈશ્વર, એક નામ નિશાન, એક ટેકને જે ધારે એને સતભક્તિ સમજાણી. સદગુરુ સિવાય કોઈ પદાર્થે પ્રીતિ નહીં. લવલે સર્વ કાળે સર્વ ભાવે રહે હંમેશ ગુરુ ચરણમાં. સદગુરુ ધર્મ ધુરંધર દેવ આપે પદ તત ખેવ. સદગુરુ ધર્મ ધુરંધર દેવ. તો લાગ્યો રંગ અભંગ ઈ મહાપદ ને માણે. જેને ખરેખર આ અભંગ રંગ લાગ્યો છે ઈ મહાપદ ને માણી શકે. મહાપદ એટલે ઈશ્વર પદ, ગુરુપદ, આત્મપદ. આ પદનો લાભ કોણ લઈ શકે? કે જેનું મન ખરેખર આ ભક્તિના રંગે રંગાઈ ગયું, ઈ લાભ લઈ શકે. અને બધેથી વૃત્તિનો પ્રવાહ પાછો મળે તઈ જ આ પદનો લાભ મળે એમ છે. આજ કે કાલ જઈ નક્કી કરવું હોય તઈ નક્કી કરી લેવાનું કે બધેથી વૃત્તિનો પ્રવાહ પાછો મળે અને એક સદગુરુ નામ સ્વરૂપમાં લાગે તઈ જ આ પદનો આનંદ પ્રાપ્ત થાય, ત્યાં સુધી નહીં. આપણે મહાપદની મોજ જેને કહી, મહાપદની લીજત જેને કહી, કે જે સંતો ઈ પદમાં આનંદ કરી ગયા, ઈ પદની મોજ લઈ ગયા, તો ઈ મહાપદની મોજ જેવી મોજ ને ઈ મહાપદના આનંદ જેવો આનંદ બીજો કોઈ આનંદ નથી. બાકી બધે કલ્પના છે. આ પદ એવું છે કે જ્યાં કલ્પનાનો લય થઈ જાય. એટલે એક સંતે કીધું છે કે પરમાત્માનું જે નામ શબ્દ છે
એ એવું છે કે જ્યાં તમારા વિચારોનો લય થઈ જાય અને સુરતા ગગનમાં ચડી જાય તો મૂળ રૂપ પ્રગટ થાય. સુરતા ગગનમાં ચડી જાય તો મૂળ રૂપ પ્રગટ થાય. એટલે એક સંતે એમ કીધું છે કે આધામાં આધ હે સબ નૂરન કા નૂર ઓર ઉદિત ભયા અંકુર. પણ જો તમારી સુરતા જીવતી હશે, એટલે કે આ સંસારની વાસનાઓમાં હશે, તો આ ઝીણી વાત સમજવી બહુ મુશ્કેલ. એટલે મેં કીધું છે કે ફિકર ન કરો ફરજ કી, બંધ કરી દો ને આ દમકા ઓરડા, તો મૂળ ખેલ ચાલુ થાય. પલક કહે તો જીતશો તમે હરી કેરો દેશ. ફિકર ન કરો ફરજ કી, બંધ કરી દો ને આ દમકા ઓરડા, તો મૂળ ખેલ ચાલુ થાય. પલક કહે તો જીતશો તમે હરી કેરો દેશ. પણ સારી સ્થિતિ આપણને મળે એની પછવાડે આપણે કલ્પના છે. લૌકિક સુખની પછવાડે કલ્પના છે અને અવલૌકિક સુખ છે ત્યાં કલ્પનાનો લય થાય. અને જ્યાં સુધી કલ્પના હોય ત્યાં સુધી સાચું સુખ નહીં. ત્યાં સુધી સાચું સુખ નહીં. જ્યારે કલ્પનાનો લય થાય ત્યારે જ આ પદ પ્રાપ્ત થાય, શાશ્વત સુખ પ્રાપ્ત થાય. સદગુરુના ઘરનું મહાપદનું સુખ પ્રાપ્ત થાય એની પછવાડે કલ્પનાનો લય છે. ત્યાં કોઈ પણ પ્રકારની કલ્પના નહીં, કલ્પનાનો ત્યાં લય થાય છે. એટલે મતલબની વાત કે જો તમને આમ સતનો સંગ થઈ જાય, મનમાં ભક્તિનો રંગ ચડી જાય, તો આ મહાપદનું સુખ મળે છે. આ સત્સંગનો સાર છે. અને એક સંતે કીધું છે કે મોટા કુવાડા કરે નહીં કાંઈ કામ, આ તો લોઢા કાપે શીણિયું, આ તો વાતું છે બહુ ઝીણિયું. અને બાપાએ કીધું છે કે દોનો અક્ષર કે બીચ મેં ભેદ છુપા હુઆ હમારા. પણ જો તમને એવો રંગ ચડે કે હું કાંઈ નથી, હું કેવલ ગુરુ મહારાજની આજ્ઞા છું, અને જે ગુરુ મહારાજે આપણને શાન બતાવી એનું સતત સ્મરણ રાખે, તો જ આ બેડો પાર થાય એમ છે. તો જ આ બેડો પાર થાય એમ છે. માટે સત્સંગ કેરો સાર સત્સંગી જાણે, જેને લાગ્યો રંગ અભંગ ઈ મહાપદને માણે. તજી સર્વે મન કા દોષ, મન નિર્દોષ ક્યારે બને? આ સર્વ દોષ માંથી મુક્ત મન ક્યારે થાય? જો તમારા મનને સતનો સંગ થાય તો થાય. કારણ કે સતપદ એવું છે કે એ નિર્દોષ પદ છે. જેના મનને સતનો સંગ થયો એ મન નિર્દોષ હોય. એટલે જો તમારા મનને નિર્દોષ કરવું હોય, સર્વ દોષમાંથી મુક્ત મન કરી નાખવું હોય, તો આપણા સાધુ સંતો મહાપુરુષો એમ કે તમારા મનને સદગુરુની શાન સમજીને સતનું સંગી બનાવો. આપણી ભાષામાં નામનું સંગી બનાવો. અને જે મન સતના સંગી બન્યા, નામ સંગી બન્યા, એના જીવન તમને નિર્દોષ લાગે. અને નિર્દોષ હોય એટલે વાલા લાગે. સંતો મહાપુરુષોના મન નિર્દોષ છે એટલે આખી દુનિયાને વાલા લાગે. બધાયને વાલા લાગે જેના જીવન નિર્દોષ હોય.
માટે હું મારુંની મમતા તળે, જેની વૃત્તિ સદાય અભંગ, તુહી નામનું સમરણ મસાવતા, વૃત્તિ ભરપૂર ભાળે બ્રહ્મ, લક્ષ્ય ઈ હાચું. જ્યાં નામની સંગી વૃત્તિ બની જાય, ત્યાં હું મારુંની મમતા ટળી જાય. જેની વૃત્તિ સદાય અભંગ, તુહી નામનું સમરણ મસાવતા, ભરપૂર ભાળે બ્રહ્મ, લક્ષ્ય ઈ હાચું. તું પામી માનવ તન વિચારી જો હાચું, સત્સંગ વિના વિચારી બધુંય કાચું. માટે કરી લે ગુરુજીનો સંગ. તુહી નામનું સમરણ મસાવતા, વૃત્તિ ભરપૂર બ્રહ્મ ભાળે છે. તમે બીજી વ્યક્તિમાં બ્રહ્મરૂપ જોવો એટલે બીજી વ્યક્તિ તમને બ્રહ્મરૂપ જોવે. વૃત્તિ ભરપૂર ભાળે બ્રહ્મ, લક્ષ્ય ઈ હાચું. માટે જેની વૃત્તિ સદાય અભંગ, હું મારુંની મમતા ટળે, જેની વૃત્તિ સદાય અભંગ, તુહી નામનું સમરણ મસાવતા, વૃત્તિ ભરપૂર ભાળે બ્રહ્મ, લક્ષ્ય ઈ હાચું. માટે તજી સર્વે મન કા દોષ. જો ખરેખર સત્સંગના સારને સમજવો હોય, મનને નિર્દોષ કરી નાખવું હોય, સર્વ દોષમાંથી મુક્ત મન કરી નાખવું હોય, તો સદગુરુ સંતના ચરણે જાકે સેવામાં બહુ હોશ. સદગુરુના ચરણે જઈને સેવામાં બહુ હોશ. આવા સંતો, આવા મહાપુરુષો જો આપણને મળે તો એના ચરણની સેવા કરવી અને એની કૃપાથી આપણે કુપાત્ર સુપાત્ર બનવી અને એની જ કૃપાની દ્રષ્ટિથી દુર્લભ એવો મોક્ષ આ સદગુરુની કૃપાથી આપણને સુલભ થાય. અને નજર કરી લ્યો, સંતોના જીવનમાં નજર કરી લ્યો કે જે સંતોએ આ પદનો લાભ લીધો હોય એ આવા મહાપુરુષના ચરણની સેવા કરીને લીધો, સદગુરુના ચરણની સેવા કરીને લીધો. અને સંતોએ કંઈક કરી ચૂક્યા છે, એના પ્રગટ પ્રમાણો દેખાય છે ને. મહાપુરુષની સેવા કરીને એના આશીર્વાદને એને પ્રાપ્ત કર્યો. સદગુરુના આશીર્વાદથી જે કામ થાય એ મોટી તપસ્યાથી નથી થતું. મોટી મોટી તપસ્યાથી એ કામ ન થાય. માટે જો આ પદનો લાભ લેવો હોય તો એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે સદગુરુ સંતના ચરણે જાકે સેવામાં બહુ હોશ. અવને અવતારો જોઈ લ્યો, અવતારોએ તે ગુરુ ચરણની અંદર આવા સદગુરુના ચરણની સેવા કરી, મહાપુરુષની સેવા કરી અને એને છાણવા હિદાય કર્યા છે. માટે પલક કહે બુદ્ધિ કો બાદ કર, ઈ તો છે બિચારી બાપડી, દ્રઢ થઈને શીશ દઈ દે ગુરુ મહારાજને તો તને બોલાવશે 52 બાર. માટે સદગુરુ સંતના ચરણે જાકે સેવામાં બહુ હોશ. સેવા ભક્તિથી જ આપણને આવા મહાપુરુષનો આશીર્વાદ મળે અને એના આશીર્વાદથી આપણે કુપાત્ર સુપાત્ર બની જાવી અને આપણે મનવૃત્તિના પ્રવાહો શાંત થઈ જાય.
એટલે એના ચરણે જઈને સેવામાં બહુ હોશ. અને જે સંતો, જે મહાપુરુષો આપણને તેજસ્વી તાલ્લાઓ દેખાય છે, એના સેવા ભક્તિનો ભાવ તમે જોવો, ગુરુ ભક્તિનો ભાવ તમે જોઈ લ્યો. આપણે એટલું ન કરી શકવી તો કાંઈ નહીં, પણ એના પા ભાગનું તો કરવી. કરેલી કમાઈ કોઈની નષ્ટ નથી થતી, પણ ગમે ત્યાં જન્મ થયો પણ સદગુરુ મળ્યા ને ઈ મોટી વાત છે. સદગુરુ મળ્યા ને ઈ મોટી વાત છે. અને કાંઈક પૂર્વ જન્મની કમાણી હોય, આપણે આ ખાતાના અંશ હોય, તો આવા ગુરુ મળે અને આપણને આ વાત સમજાય, નકર આ વાત સમજાતી એ નથી. અજા જૂથમાં એ સમર્થ ગાજે સહી, સિંહ અજામાં કરે ગર્જના કસ્તુરી મુગરાજન. મૃગની નાભીમાં કે કસ્તુરી છે, કસ્તુરી પાકે એટલે પાણી પીવે તો એને પાણીમાંથી સુગંધ આવતી દેખાય, ઘાસ ચરે તો ઘાસમાંથી આવતી દેખાય, પથ્થર ચાટે તો પથ્થરમાંથી આવતી દેખાય. પણ મૃગને ખબર નથી કે આ સુગંધ મારી નાભીમાંથી આવે છે, આ સુગંધ મારી નાભીમાંથી આવે છે, એટલે એ સુગંધ લેવા આમથી આમ દોડમ દોડ કર્યા કરે. પણ ક્યારેક જો ખંજોળ આવતા એનું નાક જો નાભીએ વયું જાય તો એને ખબર પડે કે આ સુગંધ મારી પોતાની છે. એમ આ તો એક દ્રષ્ટાંત છે. અને એની નાભીમાં કસ્તુરી પાકે છે, એ વાત સાચી. પણ સંતો આ દ્રષ્ટાંત દ્વારા આપણને એક સિદ્ધાંત સમજાવે છે કે તમે ક્યાંક ફરવા જાઓ ને તમને આનંદ આવ્યો, તમે કંઈક જોયું ને તમને આનંદ આવ્યો, તમે કંઈક કરો ને તમને આનંદ આવ્યો, તમે કંઈક ખાધું ને તમને આનંદ આવ્યો, એટલે તમને શું થાય કે મેં આ જોયું એટલે મને આનંદ આવ્યો, મેં આ ખાધું એટલે મને આનંદ આવ્યો, હું એ ફરવા ગયો એટલે મને આનંદ આવ્યો. પણ એ આપણો ભ્રમ છે. આનંદ આવે છે આપણામાંથી અને ભાષે છે પદાર્થમાંથી. તમે દૂધ પાક કે શ્રીખંડ ખાઓ એટલે તમને બહુ આનંદ આવ્યો, પણ જો એ દૂધ પાક ને શ્રીખંડ માંથી આનંદ આવતો હોય તો જે ખાય બધાયને આવવો જોઈએ. જો પદાર્થ માંથી જ આનંદ આવતો હોય તો બધાયને હરખો આવવો જોઈએ. પણ આનંદ આવે છે આપણામાંથી અને ભાષે છે પદાર્થમાંથી. પણ આનંદ આવે છે ક્યાંથી એની આપણને ખબર નથી. અને એ આનંદનું ઘર બતાવનાર આ સદગુરુ મહારાજ છે. જેને સદગુરુ મહારાજ મળ્યા અને એ આનંદનું ઘર પ્રાપ્ત થયું. એ મોટા મોટા બંગલા બાંધ્યા તો એ બંગલામાં રહીને આનંદ ન આવ્યો, અને સદગુરુ મળ્યા એને ઝૂંપડીમાં હાથે ના આવ્યો. ઝૂંપડીમાં ઉભરા આવ્યા, ઝૂંપડીમાં લેરું છૂટી, અને ઓલા બંગલા બાંધીને રહેતા હતા તો કાળા ઠણક મોઢા મૈટા નહીં. ઘરે જાવ તો કોઈનું હસતું મોઢું નહીં. અને સંતોના ઘરમાં હતું નહોતું તોય આનંદના ઉભરા આવ્યા. આઠે પોર આનંદની લહેરું છૂટી. કારણ કે જ્યાંથી આનંદ પ્રાપ્ત થાય એ આનંદનું ઘર એને ઓળખાય ખાઈ ગયું. આનંદ આવે છે ક્યાંથી?
આનંદ બ્રહ્મનું રૂપ છે. આનંદ બ્રહ્મનું રૂપ છે. હવે આપણે બ્રહ્મ સિવાય બીજે આનંદ ગોતવા જઈએ તો એ આપણા મથણા ખોટા નહીં? અને ઘણાયને તો આ મથણા મહેનત માથે હોત પડીશ. ઘણા એમ કે છોકરો પરણી જાય પછી આનંદ જ છે. તો 6 મહિના કેડે પૂછી લેવું કે તારો છોકરો પરણી ગયો? કેરીનો રસ ખાવો હોય તો આપણે આંબાને જ સેવવો જોઈએ. એમ જો પરમ આનંદ જોતો હોય તો બ્રહ્મની ઉપાસના જ કરવી જોઈએ. અને આપણે બીજે બધે આનંદ ગોતવા માથે મથવી છીએ, એ આપણો ભ્રમ છે. એ આપણો ભ્રમ છે. માટે જીવન નિર્વાહ માટે પુરુષાર્થ કરવા, અને પુરુષાર્થ કરતા જે કાંઈ મળે એને સંતોષ માની લેવો, એમાં આનંદ માણી લેવો. કારણ કે તમારું જેવું પ્રારબ્ધ હશે એવું કુદરત તમને આપશે. તમારા પ્રારબ્ધ પ્રમાણે કુદરત તમને આપે, અને આપે એટલે એને કબૂલ કરી લેવું, સ્વીકારી લેવું કે આ મારું પ્રારબ્ધ છે ને, મને આપ્યું એ મારા નાથે ઘણું. પ્રારબ્ધ પ્રમાણે વધુ મળે તોય ભલે અને ઓછું મળે તોય ભલે, એ મહત્વની વાત નથી. પણ મનુષ્ય જીવનમાં આવા સદગુરુ મહારાજ મળે ને, એ મોટી વાત છે. એમનું ચરણ મળે, એની કૃપા મળે, એ મહત્વની વાત છે. માટે પલક કહે, કાલ કરશું કર્મા. પલક કહે, કાલ કરશું કર્મા, સમય છે તારા હાથમાં. સમયને કિંમતી સમજીને કરી લે સોઈ સંગત, તો અવતાર આવશે તારા હાથમાં. અને ભગવાન કૃષ્ણએ સુદામાને કીધું કે સુદામા, બહુ ધન સંપત્તિ મળે ને એને મારી દયા ન માનવી, પણ મારી ભક્તિ મળે, મારું ભજન મળે ને એને મારી દયા માનવી. માટે મન મૃગની નાભીમાં પ્રણવ કસ્તુરી સાર, આખા વિશ્વમાં વેપે એની વાસના, પણ તું નથી લેતો લગાર. મન મૃગની નાભી એટલે એ પ્રાણ છે, અને બ્રહ્મ કસ્તુરી એ પ્રાણમાં શબ્દનો બ્રહ્મ રૂપે વાસો છે. મન મૃગની નાભીમાં પ્રણવ કસ્તુરી સાર, આખા વિશ્વમાં વેપેની વાસના, પણ તું નથી લેતો લગાર. એનાથી આપણને જીવનની અંદર બધોય આનંદ આવે છે. મૂળ કમળમાં જો વિચારી, તારી નાભી કમળમાં માલ. ઓહંગ અને સોંગ તારા ઘટમાં વસે, એક હીરો ને બીજો લાલ. ઈ આનંદમાં આનંદ છે. એનાથી જ આપણને બધોય આનંદ આવે છે. હમણાં દેહમાંથી પ્રાણ નીકળી જાય તો તમે શું માણી શકો? શું તમે ભોગવી શકવાના? એટલે બધાય સુખનું કારણ આપણો આત્મા જ છે. એટલે અટાણે એ સમય માણવાનો, એ સુગંધ માણવાનો અટાણે આપણી પાસે સમય છે, પણ હાટે આપણે એ કરતા નથી. અને ખાલી ક્ષણિક આનંદ માણવા હાટું કંઈક દોડધામ કરવી છે. જીવનની અંદર
પરમ આનંદ માણવાનો આપણે ક્યારેય વિચારે નથી કરતા. અને નથી વિચાર કરતા એનું કારણ એ કે એ સમજણ મળે એવા સમાગમમાં આપણે કોઈ દી ગયા જ નથી. એટલે એ આપણી કલ્પનામાં ક્યાંથી હોય? એ વિચાર આપણી કલ્પનામાં ક્યાંથી હોય? કારણ કે એવો સંગત કોઈ દી નથી કર્યો ને. અને આપણા મનને એવું નક્કી થયું છે કે બહુ પૈસા મળે, બહુ ધન સંપત્તિ મળે એટલે આનંદ થાય, સુખ થાય. જો આવું સમજાઈ ગયું હોય તો જ્યાં બહુ છે ને એકવાર જઈને તપાસ કરી લેવી કે કેવો આનંદ છે ને કેમ છે. ધન સંપત્તિ છે તો કંઈક બીજી તકલીફ છે, કંઈક ત્રીજી તકલીફ છે. કોઈ તન દુખ્યા, કોઈ મન દુખ્યા, કોઈ બિચારા ધન દુખ્યા, ઓછા વધતા બધાય દુખ્યા. એક સુખ્યો હરિનો દાસ, એક સુખ્યો હરિનો દાસ. આખા વિશ્વમાં વેપે એની વાસના પણ તું નથી લેતો લગાર. આખા વિશ્વમાં ઈશ્વર તત્વ વિલસી રહ્યું છે ને, પણ આપણે એની લિજ્જત લેતા નથી. અને નથી લેતા એનું કારણ કે એ લિજ્જત મળે કેમ, એવી સમજણ મળે એવા, એવી અણહાર મળે એવા સમાગમમાં આપણે કોઈ દી ગયા જ નથી. એટલે એવી વિચાર આપણી કલ્પનામાંય ન હોય. એક દ્રષ્ટાંત આપું. એક મોટા કરોડપતિ શેઠ હતા. બહુ મોટી પેઢી હાલે અને રોજનો કરોડો રૂપિયાની આવક. ઈ શેઠને એક બંગલો, અને બંગલાની બાજુમાં પછવાડે એક બકાલાવાળા રહી. એટલે એ બકાલાવાળા બેન અને આ શેઠાણીને બેને મિત્રતા થઈ ગઈ હારી. બે હારે બાર ઓટલે બેન વાતું ચીતું કરે. એટલે શેઠાણી એક દી ઓલી બેનને પૂછ્યું કે હે બેન, તમારે ધંધો શું? તમે શું ધંધો કરો? તો કે અમારે આ બકાલાનો ધંધો છે. એટલે શેઠાણી કે તમને એમાં શું મળે? એ ધંધામાં તમને કેટલુંક મળે? એટલે બકાલાવાળી કે બહુ સારો ધંધો, ક્યારેક બમણા મળે, તમણા મળે, ક્યારેક તો 4 ગણા મળે કોક દી. બહુ સારો. એટલે શેઠાણીએ વિચાર કર્યો કે તો અમારે આને કેટલુંક મળતું હશે. એટલે શેઠ બપોરે ઘરે આવ્યા જમવા હતું. જમી કારવીને પાન બીડું આપ્યું અને શેઠ બાર ખાટે હિંડોળે બેઠા. એટલે આ શેઠાણી આવી અને બાજુમાં બેહી ગયા અને મંડા પૂછવા કે હે શેઠ, આપણે ધંધામાં આવક કેટલી? એટલે શેઠ કે કેમ, કોઈ દી ના આજે હુઈ જુ તન? એટલે કે ના ના, હું ખાલી પૂછું છું. એટલે શેઠે એમ કીધું કે પૈ 2 પૈ. એટલે શેઠાણે કીધું કે ખાલી પૈ 2 પૈ? એટલે તમે તમારા બાપાનું કમાવાનું ખાવ છો એમ કયો ને, બાપાનું મેળવેલું ખાવ છો એમ કયો ને. કે મારી બેનપણીનો ઘરવાળો બમણા કરે, તમણા કરે, કોક દીક 4 ગણા કરે. એટલે શેઠે કીધું જે જેની આવડત. હવે મારે હીરા મેચીને કઈ રીંગણા વેચવા ન જવાય, જે જેની આવડત હોય. એટલે કે પૈ 2 પૈ ખાલી. એટલે શેઠ કે ભાઈ તારે કઈ ઘરમાં ઘટે છે? ઘટતું હોય તો કે તો હું મગાવી દઉં.
તો કે કાંઈ ઘટતું નથી, પણ તમે આ બાપાની કમાણી ખાવ છો એ વાત નક્કી. એટલે શેઠે વિચાર કર્યો કે આ કરોડો રૂપિયાની પય આને કેમ સમજાવી. હવે આ વાતથી ન સમજી શકે, આને પ્રેક્ટિકલ જ્ઞાન આપવું પડે. એટલે શેઠે એ વાત ધ્યાનમાં રાખી. પછી એક દી આ શેઠને મોટા મોટા શેઠિયાઓની હારે બાર વિદેશોમાં કોન્ટેક હોય. એટલે એક દી બધા શેઠિયાઓનો ફોન આવ્યો કે અમે બધાય તમારે ત્યાં આવી સવી. એટલે શેઠે કીધું બહુ સારું, આવો. એટલે શેઠ ઘરે ગયા અને કીધું કે જો પરદેશથી મારા હરખે હરખા 20 વેપારીઓ આવે, આપણે એનું એ પ્રમાણે સ્વાગત કરવું પડે. આમ રસોઈ કરવાની ને આમ કરવાનું ને તેમ કરવાનું. એટલે કે એ બધું તો ઠીક, એ વાંધો નહીં, પણ આપણે એને હોનાના સેટમાં જમાડવા પડે. 20 વેપારીઓ એ આવે છે અને 21મો હું, અને આપણી પાસે હોનાના 20 સેટ જ છે. આમ તો ચાંદીના 50 છે, પણ હોનાના એ 20 સેટ આપી દઉં અને હું એક ચાંદીનો સેટ લઈને બેહું તો શેઠિયાઓને ખબર પડી જાય કે આના ઘરમાં 20 જ છે હોનાના સેટ, વધારે નથી. આપણું તળિયું દેખાઈ જાય. એટલે હજી વેપારી નથી આવ્યા ને ત્યાં તું જા ને તારી ઓલી બેનપણીનો ઘરવાળો બમણા તમણા કરે ને ત્યાંથી એક સોનાનો સેટ લઈ આવી. એટલે શેઠાણી તો દોડી દોડીને ગઈ કે બેન અમારે અહીંયા પરદેશથી મહેમાન આવે છે અને અમારે એને હોનાના સેટમાં જમાડવાના હોય, તો તમે આજ જલ્દી એક હોનાનો સેટ આપી દો. એટલે ઓલી બકાલાવાળી વિચારમાં પડી ગઈ કે શેઠ એટલે હું. એટલે શેઠાણી કહે કે હોનાની થાળી, હોનાનો વાટકો, હોનાનો ગ્લાસ, હોનાની સમસી, આને કહેવાય શેઠ. એટલે કે અરે મારી માવડી, અમારે તો હાનકડીમાં ખાઈ છે, અમારે તો ત્રાંબા પિત્તળ નહીં નથી. હવે હાનકડીમાં શેઠાણી હલવાણી કે હાનકડી એટલે હું. તો કે અમે એક ઠીકરાનું ઠીબડું હોય એ કુંભાને ત્યાંથી લઈ આવી અને એમાં અમે તો ખાઈ, અમારે ત્રાંબા પિત્તળ નહીં નથી. એટલે શેઠાણી શરમાઈ ગઈ અને ઘરે આવીને શેઠને કહે કે તમે એવા છો. એટલે શેઠ કે હું ક્યાં કહું છું, તું કહેશો કે બમણા તમણા કરે. શેઠાણી કે તો ઠીકરાના ટીપમાં ખાય છે, એ બિચારાને તો ત્રાંબા પિત્તળ નહીં નથી. એટલે શેઠે કીધું કે તું કરોડો રૂપિયાની પૈ તો ગણ કેટલી થાય, અને એ 200 રૂપિયાનું બકાલું લે, બમણા થાય તો 400 થાય, 200નો નફો થાય ને 200 પાછા બકાલા વાળા હાટું રાખવાના. તમણા થાય તો 600 થાય, તોય 400 નફો થાય અને 200 રૂપિયા તો બકાલા લેવા રાખવાના. 4 ગણા થાય તો 800 થાય, તો 600નો નફો થાય અને તોય બીજે દીનું 200 રૂપિયાનું તો બકાલું. અને આ તું કરોડો રૂપિયાની પૈ તો ગણ કેટલી થાય. એમ વ્રતો, નિયમો, ઉપાસનાઓ કરતા આ સદગુરુનું ભજન હીરાનો વેપાર છે. સદગુરુનું ભજન હીરાનો વેપાર છે. માટે કહું છું, પલક કહે હજી બાજી છે તારા હાથમાં, બાળપણ ગયું, યુવાની ગઈ, પ્રૌઢતા આવી,
તો મેળવી લે આ સદગુરુ ચરણ, નહીતર જમડા દેશે તને ઝેર. જપ કર, તપ કર, કોટી યજ્ઞ કર, કાશીએ જઈને કરવત લેતા, મુવા પછી મોક્ષ નહીં મળે. રણમાં સર્જે જનભૂતા, નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગતા મન ક્યું સોતા. જાગત નગરીને ચોર નો લૂટે, જંખ મારે જમદૂતા. આ ભજનનું ફળ છે, આ ભજનનો મહિમા છે. અને જે આવા સંતોએ ભજન કર્યું એની કમાઈના અંજવાળા તો જો, એની કમાણી તો જો, હીરાનો વેપાર. હરિગુરુ આ સદગુરુનું ભજન એ હીરાનો વેપાર છે. પણ તોય આપણે બકાલાવાળાના વખાણ કર્યા કરવી તો એ ખોટું નહીં. એટલે ભજનનું ફળ તો કંઈક ન્યારું જ છે. સિંહ યજામાં કરે ગર્જના, કસ્તુરી મુગરાજન. મૃગની નાભીમાં કસ્તુરી છે, એમ આપણી નાભીમાં બ્રહ્મરૂપ છે. એનાથી આપણને બધોય આનંદ આવે. તલની ઓથે તેલ રહ્યું, તલની અંદર તેલ છે પણ દેખાય. તલમાં તેલ છે એવા જ્ઞાનથી આપણે કદાચ અહીંયા તલનો ઢગલો કરવી અને એમાં વાઈટ મૂકો તો દીવો થાય. પણ તલને ઘાણીમાં ઓરો અને ખોળના કટકા જુદા પડી જાય અને નિરંતર તેલ નીકળે, એમાં વાઈટ બોળો તો દીવો થાય. એમાં દેહાધ્યાસી આખા તલ છે. આખા તલને ઘાણીમાં ઓરવા પડે. આ મનથી જે દેહાધ્યાસની ગ્રંથિ બંધાણી ને એ આખા તલ છે. એને શ્વાસોશ્વાસની ઘાણીમાં જો ઓરાઈ જાય અને દેહાધ્યાસની ગ્રંથિના ખોળોના કટકા જુદા પડી જાય અને ઓહમ અસ્મિ આવું નિરંતર ચિંતન થાય, એ તેલ પ્રાપ્ત થયું, તત્વસાર સ્વરૂપ પ્રાપ્ત થયું અને એના અંજવાળા થાય. પણ મતલબની વાત કે આખા તલને ઘાણીમાં ઓરવા પડે. નકર તલમાં તેલ હોવા છતાં આપણને નથી મળતું, ઘાણીમાં ઓયરા વગર તેલ નથી મળતું. એમ આપણી આ મન વૃત્તિને આ ઘાણીમાં ઓરવા પડે. તલની ઓથે તેલ રહ્યું છે, કાષ્ટમે ઉતાસન. લાકડાની અંદર અગ્નિ છે પણ એ અપ્રગટ હોય તો લાકડાને ઉધાઈ ખાઈ જાય. પણ જો લાકડામાં અગ્નિ પ્રગટી જાય તો એને ઉધાઈ ખાઈ શકે ખરી? કારણ કે અગ્નિની પાસે ઉધઈ નો આવે, અગ્નિને ઉધઈ નો લાગે. પણ જ્યાં સુધી લાકડામાં અગ્નિ નથી ત્યાં સુધી લાકડાને ઉધઈ ખાઈ જાય. એમ આપણામાં જ્યાં સુધી બ્રહ્મચિંતનનો અગ્નિ નથી પ્રગટતો ત્યાં સુધી અવિદ્યારૂપી ઉધઈ આપણને ખાઈ જાય. અવિદ્યારૂપી ઉદય લાગવું પડે અને એ આપણા જીવનને બરબાદ કરી નાખે, આપણો ખાત્મો જ બોલાવી દે. સજ્જન માણસ હોય ને તો એના જીવનનો ખાત્મો બોલાવી દે. અવિદ્યારૂપી ઉદય લાગવું પડી એટલે વાત પૂરી. પણ જો ઉદય નો લાગે, ઈ પેલામાં અગ્નિ પ્રગટી જાય તો એ લાકડું જ મટી જાય. ઈ
લાકડું જ મટી જાય, વિભૂતિ બની જાય. એમ આવા સંતો, આવા મહાપુરુષો, એના ઘટની અંદર બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય થયું એટલે એ સંતો, એ મહાપુરુષો વિભૂતિ બની ગયા. અને આપણે જે લાકડું યજ્ઞમાં બળે એ વિભૂતિનો આપણે ચાંદલો કરવી ને, એને આપણે વિભૂતિ કહીને. એમ આવા મહાપુરુષો, એના દેહાધ્યાસમાં બ્રહ્મ અગ્નિનું ચિંતન થયું એટલે એ લાકડું જ મટી ગયું, એ વિભૂતિ બની ગયા. અને આવા સંતો જ વિભૂતિ હોય. વિભૂતિનો ચાંદલો કરવો એટલે પ્રેરણા લેવી. આ મહાપુરુષો, આવા સંતોના જીવનમાંથી આપણે પ્રેરણા લેવાય કે એણે હું કર્યું ને આપણે હું કરવી છે. એના જીવનમાંથી આપણે પ્રેરણા લેવાય. આપણે જાજુ ન શીખવી તો કાંઈ નહીં, ને જાજુ ન આવડે તોય કાંઈ નહીં, પણ સંતો કેમ જીવન જીવા અને એણે હું કર્યું ખાલી આટલું શીખવીને તોય કંઈક આમાં ઉઘાડ થાય એવું છે. અને ઇતિહાસો એટલે જ સાંભળવાના છે ને, કથાઓ. સંતોના જીવનની કથાઓ હું કામ સાંભળવાની? કે જેણે સમજણના તિલક કર્યા એના જીવનની તમે શોભા તો જો. તમે જન્માન્યાથી ચાંદલો ન કર્યો હોય તો કાંઈ નહીં, પણ તમે પવણવા જાઓ તો એ ચાંદલો કરે ને. કે આમના મામા કોઈ પવણવા ગયું ચાંદલો કર્યા વગર? તમે પવણવા જાઓ એટલે ચાંદલો કરવો પડે. એમ ભક્તિને વરવું હોય, ભક્તિ પદને પ્રાપ્ત કરવું હોય તો સમજણનો ચાંદલો કરવો પડે. સમજણનો ચાંદલો કરવો પડે. જો લાકડામાં અગ્નિ નો પ્રગટે તો એ લાકડાને ઉદય ખાઈ જાય. એમ આપણા જીવનની અંદર સ્વરૂપનું ચિંતન ન થાય તો આપણું જીવન ખતમ થઈ જાય, વ્યર્થ થઈ જાય. માટે પલક કહે, ગતિને તું ગોતમાં ઈ છે ઉલટી ધાર, શ્વાસોશ્વાસ સમરણ કરી લે તો ગતિ આવશે તારી પાસ. ગતિને તું ગોતમાં ઈ છે ઉલટી ધાર, શ્વાસોશ્વાસ સમરણ કરી લે તો ગતિ આવશે તારી પાસ. પણ આ બ્રહ્મ અગ્નિને પ્રગટાવી દેનાર આવા કોઈ ગુરુ મળે તો થાય ને. અને જેને ગુરુ મળ્યા, સદગુરુ મળ્યા અને આ બ્રહ્મ અગ્નિ પ્રગટી ગયો, એ લાકડું જ મટી ગયું. પછી લાકડાને ઉદય લાગવાની બીકત ક્યાં રહી? એ લાકડાને ઉદય લાગવાની બીકત ક્યાં રહી? એટલે સિંહ અજામાં કરે ગજના, કસ્તુરી મુગરા જન, તલની ઓથે તેલ રહ્યું છે એમ કાષ્ટમે ઉતાસન, એમ દધી ઓથે ગ્રથ જરે વસ્તુ એમ સુપી રહી. દૂધમાં ઘી છે ને, પણ દેખાતું નથી. દૂધમાં તમે આંગળી ફેરવો તો ક્યાંય ઘીની કણી ભટકાય? એને ઊંઘો તો ઘીની સુગંધ આવે? પણ એ દૂધમાં ઘી છે એ વાત પાકી ને? એ વાત સાચી કે દૂધના કણે કણમાં ઘી છે. એમ આપણા રોમે રોમમાં પરમાત્મા છે, એ વાત સાચી છે. જો આ રૂવાટીમાં ચેતન ન હોય તો રૂવાટી ઉપર કીડી હાલે, મચ્છર હાલે, મકોડા હાલે, એ કેમ ખબર પડે? આપણા રોમે રોમમાં પરમાત્મા છે એ વાત પાકી છે. પણ દૂધમાં જેમ ઘી નથી દેખાતું એમ આમાં પરમાત્મા નથી દેખાતો.
નામની ઓળખાણ કરાવનાર કોક આવા સદગુરુ મળે ને તો પરમાત્મા દેખાય. અને નામથી નામીની ઓળખાણ થાય. નામથી નામીની ઓળખાણ થાય. આ અનુભવી સંતોનો અનુભવ છે કે નામથી નામીની ઓળખાણ થાય. માટે કહું છું, પલક કહે સુન ઉપર છે સાહેબનો દેશ, સુન ઉપર છે સાહેબનો દેશ, અક્ષર ઉપર જઈને ઓળખ કર તો ખુલશે 10મો દ્વાર. સુન ઉપર છે સાહેબનો દેશ, અક્ષર ઉપર જઈને નિશાન લગાવ તો ખુલશે 10મો દ્વાર. માટે નામનું સ્મરણ મળ્યું અને નામનું જો બરાબર ચિંતન થયું તો જન્માંતરોના કર્મમાંથી મુક્તિ મળી જાય. કર્મ બળીને આપણા ભસ્મ થઈ જાય એટલે પુણ્યનો ઢગલો થાય. કર્મ બળીને ભસ્મ થાય, પુણ્યનો ઢગલો થાય અને 3 લોકનો નાથ મળે. આ 3 લાભ છે. નામ સ્મરણ કરવાના આ 3 લાભ છે. અને ગમે એવો માણસ હોય, ખિસ્સામાં એક દોકડું ન હોય, ચિત્રે 2 હાલ હોય, ઈ નામ સ્મરણ કરી શકે. નામ સ્મરણ કરવાનો કુદરતે જેને મનુષ્યનો દેહ આપ્યો એ બધાને હરખો જ અધિકાર આપ્યો છે. માટે પલક કહે સુન નગરીમાં સાહેબ સૂતા છે, ઈ છે ઓળખવો મુશ્કેલ. કરી લે સંગત એની તો તને મળશે મોટા મુનિવર. બધાયનો હરખો જ અધિકાર છે. નામથી નામીની ઓળખાણ થાય છે. વલોણું કરતા વિધિવત, વલોણું કરતા દૂધમાંથી ઘી મળે એમ મંથન કરતા આપણા દેહની અંદર તત્વસાર સ્વરૂપની પ્રાપ્તિ થાય. दूध केरा मंथन छे, मिलता है घी जतन छे, एम जानकी लगन से परिब्रह्म ले निहारा. दूधना मंथन थी घी मळे एम जाननी लग्नी थी परिब्रह्म स्वरूपनी झांखी थाय. अने आ सद्गुरु महाराजनी दया होय तो थाय. એટલે ધીરોજી મહાત્મા કહે કે કોને કહું ને કોણ સાંભળશે, અગમ ખેલ અપાર, અગમ તણી ગમ નહીં, જ્યાં વાણી ન પહોંચે વિચાર. આ એક દેશ છે એવો રે જ્યાં બુદ્ધિ થાકી રહે. કોને કહું ને કોણ સાંભળશે, કારણ કે આ તો અનુભવની વાત છે. મન બુદ્ધિથી પરા વાતું છે ને, મન બુદ્ધિની ગમમાં ન આવે આ એવી વાતું છે. કોને કહું ને કોણ સાંભળશે, અગમ ખેલ અપાર. આ તો આપણે આ સદગુરુએ અગમની ગમ કરાવી ને એટલે વાત કરવાની એ મજા આવે છે ને તમને સાંભળવાની એ મજા આવે છે. આપણને આવા સદગુરુ મળ્યા ને એટલે વાત કરવાની એ મજા આવે ને સાંભળવાની એ મજા આવે. આ સમજાય છે ને ભીમજી બાપાની દયા માનો, દયા. આ સમજાય છે ને, નકર સમજાવું ને ગળે ઉતરવું ને એ બહુ કઠણ. વાતના કેનારા તો મળે પણ વાતને સમજાવીને એ બહુ કઠણ. અને જો સમજાઈ જાય તો એની દયા માનવી. મારી મતી મૂંઢ હતી એ ગૂઢ જ્ઞાન જોનારી થાય. આ ઓછી કૃપા કેમ કહું ધન્ય ગુરુ રાય.
ગુણ કોણ ગાય રે, શક્તિ ન બાળું કોઈ જ ને. મારી મૂંડ મતીને આ સમજણ આપી ગુરુ મહારાજ તમે, એ તમારો મોટો ઉપકાર છે. આ ઠોઠડાને કલેક્ટર બનાવ્યો. તમારે ગમે એવા મોટા અધિકારી હારે ઓળખાણ હોય અને તમારા છોકરાને માર્ક ન આવતા હોય તો તમારે ગમે એટલા મોટા અધિકારી હારે ઓળખાણ હોય તો એ કલેક્ટરની નિમણૂક કરે. મહેરબાની કરીને 1-2 માર્ક ચડાવી દે એ વાત અલગ, પણ હાવ ઢગલાનો ઢ હોય અને તમારે મોટા મોટા અધિકારી હારે ઓળખાણ હોય તો એ તમારા છોકરાની કલેક્ટરની નિમણૂક કરે. એમ હળ આંકવા વાળાને બ્રહ્મ સ્વરૂપમાં બેહારી દીધા. આ સદગુરુની દયા, આ ગુરુ કૃપા, જેને સુખરામ બાપાએ કીધું છે કે જેની વાણીનો પામે પાર, એવી ગુરુ કૃપા છે પાર. જેનું વાણીથી વર્ણન ન થઈ શકે, આ ગુરુની કૃપાનું વાણીથી વર્ણન ન થઈ શકે. આ ઈ વિષય છે અને એની જો કઈ કૃપા હોય ને તો જતાણે આ પંચોળો યુગ આલે. કળીકાળ કહેવાય, કાળના પડઘમ વાગે, જ્યાં જોવો ને આવું નવા બધાય ખેલ દેખાય. પતન તરફ જાણે દુનિયા જઈ રહી હોય એવું આપણને નજરો નજર દેખાય છે ને. પણ આવા સમયમાં આપણને ગુરુવાલા લાગતા હોય, ગુરુના ગુણવાલા લાગતા હોય તો એની દયા જ છે, એની કૃપા જ છે. આપણને આ કંઈક સમજાવવા માંડ્યું ને એટલે આપણે દોડી દોડીને આવી છીએ. જ્યાં સત્સંગ હોય ને આપણે દોડી દોડીને જાય. કોઈક બિચારાને વાહનની સગવડ હોય ન હોય, કોઈક વૃદ્ધ ઉંમરના હોય તો પડતા આખડતા દોડી દોડીને સત્સંગમાં આવે. રિક્ષામાં આડદોલા ખાતા ખાતા આવતા હોય તો એ આપણને એમ થાય કે ગુરુ મહારાજને ધન્ય છે કે આ ભાવ તેણે લગાડ્યો, આ લગ્ની તો જોવો એને લગાડી. આ એની કૃપા અને એની કરુણા આપણને નજરો નજરી દેખાય. સામાન્ય સ્થિતિના માણસો હોય, માંડ બિચારાને રિક્ષા ભાડાના હોય અને જ્યાં સત્સંગ હોય ત્યાં દોટ કાઢે એટલે આપણને એમ થાય કે આને કંઈક ગુરુ સમજાણા છે, આને કંઈક ગુરુ ઓળખાણા છે. નકર ગમે એવી સગવડ હોય, સત્સંગ અર્થે સેવા અર્થે 5 પૈસા વાપરવા નહીં, ભાવય ન જાગે. ભાવય ન જાગે. અને આ તો સામાન્ય સ્થિતિના માણસો હોય, માંડ બિચારા પોતાનું રોડવતા હોય અને સત્સંગ હોય ને હાજરી આપે તો આપણને એમ થાય કે એના માત પિતાને ધન્ય ને એના સદગુરુ મહારાજને ધન્ય કે આ સમજણ એને હૃદયે બેઠી. અને આ ભાવમાં જે રે એના ઘરની અંદર કાયમને માટે ભક્તિ ભાવ રે, એના જીવનની અંદર કાયમનો આનંદ અને એની પેઢીઓનું બાબા કલ્યાણ થાય. આ તો જે કરે એને લાભ છે, આ તો જે કરે એને લાભ છે. માટે સુનમાં જઈને સર્જન કર, નિરખી લેને સત્ય નામને, તો સુન તેરા સહારા બનેગા. અને ભાગી જશે જમડા. પલક કહે જે તને ખબર નથી એ એકવાર સાંભળી લે તો તું જીતી જશે ઉતારા. આપણા છોકરા સત્સંગમાં જાય તો સારું, પણ રેડિયા ઢોરની જેમ રખડે, આખી રાત રખડે અને પૈસા બગાડે અને સવાર પડે ઘરે આવે તો તમને કેટલી પેટ બળતરા થાય ને?
પણ જો તમે સત્સંગમાં જાતા હોય, તમારા છોકરા સત્સંગમાં જાતા હોય, તો તમને આ પેટ બળતરા ન રહે. આટલો તો લાભ થાય. પણ આપણે ઈ કરવું નથી. કોનો સંગ કરવો ને ક્યાં જવું એટલી ખબર નથી. એટલે કીધું કે આ કોને કહું ને કોણ સાંભળશે. આ તો જે આ ખાતાના અંશ હોય ને ઈ સાંભળે ને એને એમ થાય કે આ કંઈક કરવા જેવું છે. આ કોને કહું ને કોણ સાંભળશે, અગમ ખેલ અપાર. આ અગમ ખેલ છે, મન બુદ્ધિની ગમમાં નો આવે એવો આ ખેલ છે. જો આપણા મન બુદ્ધિની ગમમાં આવતું હોય તો બુદ્ધિના વખારી આત્મધ્યાનને સફળ ન કરી લે. કેવી કેવી અમુકને તો કુદરતે બુદ્ધિ આપી, બુદ્ધિથી કેવા કેવા કામો કરે. આપણી અકલ બેડ મારી જાય એવા કામ બુદ્ધિથી કરે, પણ અહીંયા પગ લપટી જાય. અહીંયા પગ લપટી જાય. અહીંયા તો ગુરુની કૃપા થાય તો જ આગળ ગતિ થાય એમ છે, નકર આગળ ગતિ ન થાય. જો ગુરુની કૃપા થાય તો જ આગળ ગતિ થાય. પણ બુદ્ધિ ક્યારે આ વાતને સમજી શકે? કે જ્યારે આવા સદગુરુ મહારાજ મળે, નામનું ભજન મળે, અને જો બુદ્ધિ પ્રજ્ઞારૂપ બની જાય તો જ સ્વરૂપનું ચિંતન કરે. બાકી લૌકિક વ્યવહારમાં તો આપણે ગમે એટલા પાવરફુલ હોય, પણ અહીંયા બુદ્ધિના પગ લપટી જાય, અહીંયા બુદ્ધિ થાકી જાય. એટલે કોને કહું ને કોણ સાંભળશે, અગમ ખેલ અપાર. અગમ તણી ગમ નહીં, જ્યાં વાણી ન પહોંચે વિચાર, જ્યાં વાણી અટકી જાય. આ બુદ્ધિના બળે કામ પતે એવું નથી, આ શ્રદ્ધાના બળે કામ પતે. શ્રદ્ધા હોય તો પ્રજ્ઞા બુદ્ધિ બને, અને જો પ્રજ્ઞા બુદ્ધિ બને તો કેવળ ને કેવળ સ્વરૂપનું જ ચિંતન કરે. કેવળ ને કેવળ સ્વરૂપનું ચિંતન કરે. અને સ્વરૂપનું ચિંતન કરે એને જ આપણે પ્રજ્ઞા બુદ્ધિ કહી. એને જ આપણે પ્રજ્ઞા બુદ્ધિ કહી છીએ. જ્યાં વાણી ન પહોંચે વિચાર, વાણી ન પહોંચે વેખરી, વેદ ન પહોંચે ચાર, ગુરુ ગમે પદ પામે જો અનુભવ ઉઠે લગાર. અનુભવે પદ પામતા, પદ છે તુર્યાતીત. આ તો પોતે કીધું ને, પોતે સાંભળ્યું આ દઢ અનુભવની રીત. હવે ઈશ્વર કેવો, એનો જવાબ વાણીમાં છે, એનો જવાબ અનુભવમાં છે. કે ભાઈ ગોળ કેવો, તો કે ગળો. હવે ગળો એટલે કેવો, તો કે એક ગાંગડી તમે ખાઓ તો તમને ખબર પડે કે ગળો એટલે કેવો. એમ ઈશ્વર કેવો એ તો જેણે અનુભવ કર્યો હોય ને એને જ ખબર પડે. એનો જવાબ વાણીમાં નથી, જ્યાં વાણી અટકીને ઊભી રહી જાય. વાણી ન પહોંચે વેખરી, વેદ ન પહોંચે ચાર, ગુરુ ગમે ઈ પદ પામતા અનુભવ ઉઠે જો લગાર. જ્યાં વાણી વિચાર પહોંચે નહીં, એ તત્વસાર સ્વરૂપની પ્રાપ્ત કરવા હાટું થઈને જ આપણે આ ગુરુ મહારાજના ચરણની જરૂર છે. તત્વસાર સ્વરૂપની આપણે પ્રાપ્તિ કરવા હાટું જ આ ગુરુ મહારાજના ચરણની જરૂર છે. અને જો એની કૃપા હોય તો જ કામ પતે. અને તમારી પાસે એક મોંઘામાં મોંઘી ગાડી હોય તો એ મોંઘામાં મોંઘી ગાડીમાં તમે પેટ્રોલ કે ડીઝલ પુરાવો તો ગાડી હાલે ને.
એમ આપણા મન બુદ્ધિ તીવ્ર છે યા મોંઘામાં મોંઘી ગાડી, એમાં જો સત્ય નામનું ગુરુની કૃપાનું જો પેટ્રોલ પુરાય, ચિંતન થાય તો આગળ ગતિ કરે, નકર ન્યાન ઊભી રહી. અને મન બુદ્ધિના પ્રેરક આ સદગુરુ મહારાજ જ છે. મન બુદ્ધિના પ્રેરક સદગુરુ મહારાજ જ છે. એટલે આપણા મન બુદ્ધિ તીવ્ર હોય આ મોંઘામાં મોંઘી ગાડી અને એમાં સત્ય નામનું પેટ્રોલ પુરાવું તોય જ આગળ ગતિ થાય. આ એક દેશ છે એવો રે જ્યાં બુદ્ધિ થાકી રે, જ્યાં બુદ્ધિ થાકીને ઊભી રહી જાય. આગળ ગતિ કરવા હાટું સદગુરુની શાન જોઈ છે, સદગુરુની શાન જોઈ છે. માટે પલક કહે, નહીં અક્ષર કે નહીં પાન કે નહીં સૂન, નહીં અક્ષર નહીં પાન કે નહીં સૂન, આ છે એની ઓળખાણ. પણ સમજ ન આવે ગુરુ વિના કાંઈ. નહીં અક્ષર નહીં પાન કે નહીં સૂન, આ છે એની ઓળખાણ. પણ સમજ ન આવે આ ગુરુ વિના કાંઈ. માટે મન પવનની ગતિ ન પહોંચે, અવિનાશી અખંડ ભૈરો સસરાસર પોતે પૂરણ બ્રહ્મ, જેણે રચ્યા છે બ્રહ્માંડ. ઠામ નહીં કોઈ ઠાલું રે, અણુ અણુમાં હે કહી. મન પવનની ગતિ ન પહોંચે. વાસનાના પવનથી મન ગતિ કેટલી કરી શકે? તમે અમેરિકા કે આફ્રિકા ફરી આવ્યા હો અને કોક ખાલી અમેરિકા કે આફ્રિકા બોલે ને તે તમે જ્યાં ફરી આવ્યા હોય ને ત્યાં તમારું મન પૂગી જાય, ત્યાં તમારું મન પૂગી જાય. કેટલી ગતિ કરે મનની ગતિ કેવડી? પણ વાસનાના પવનથી ભટકતું મન ગતિ બહુ કરે, પણ સદગુરુના ઘરમાં ગતિ ન કરી શકે. વાસનાના પવનથી ભટકતું મન ગતિ તો બહુ કરે, પણ આ સદગુરુના ઘરમાં ન ગતિ કરી શકે. ત્યાં તો સદગતિ ગુરુ મહારાજ આપે તો જ ગતિ થાય, નકર ન થાય. માટે મન પવનની ગતિ ન પહોંચે. આ મન કેવા કેવા ચમત્કારો ઊભા કરે. વિવિધ પ્રકારના ઉપકરણો આ લોકો મનથી ગાઢ ઘડીને જ ઊભા કરે ને. કે આ મકાન કે બંગલાનો પ્લાન તમને કોણે આપ્યો? બહુ સારો. તો કે આ ફલાણા આર્ટિકલે આપ્યો. હવે આર્ટિકલે પ્લાન બનાવ્યો તો એની મગજ હોશિયારી કેવી? હવે વિચારો કે એના મનને આ પ્રેરણા આપી કોણે? એનું પ્રારબ્ધ એવું છે એટલે કુદરતે એને એ રીતનું માઇન્ડ આપ્યું કે એવા એવા પ્લાનો બનાવે. ખાલી પ્લાનના લીટા કરીને લાખો રૂપિયા કમાય. એટલે એને એમ થાય કે આ મારી મગજ હોશિયારી. પણ એને એ વિચારવું જોઈએ કે મારા નાથની દયા કે મને આ પ્રેરણા આપે છે એટલે હું આવા લીટા કરું છું. નકર લીટાય હરખા ન થાય, નકર લીટાય હરખા ન થાય. એટલે એક દ્રષ્ટાંત છે કે એક મોટા શેઠ હતા, એને 2 દીકરા હતા. અને આ શેઠની છેલ્લી ઘડી એટલે એને 2 દીકરાને બોલાવીને કીધું કે ભાઈ હવે મારો આ દેહ એમ નથી,
હું તમને બે ભાઈનો હરખા ભાગ પાડી દઉં. એટલે ઘરમાંથી મોટા દીકરાને વહુ આવી કે બાપુજી, અટાણે તમારે ઈશ્વર ભજન કરવાનો સમય છે, તમે નિરાતે ભજન કરો અને આ દેહ છોડો. અમે કાંઈ નાના ભાઈને ઘટવા નહીં દેવી, એની ચિંતા તમે મૂકી દો અને તમારા જીવનનો છેડો સુધારી લ્યો, ભજન કરો. એટલે શેઠને તો આ વાત સારી લાગી, તો કે સારું એમ રાખવી. એટલે આણે ભજન કરતા કરતા દેહ છોડી દીધો. બસ બાપુજીનું કારજ ને એવું પૈતું. એટલે મોટા ભાઈની વહુ નાના બેયને કાંઈ આપવા ન દીધું અને કોડિયા જેવા મકાનમાં રહેવા કાઢ્યા. નાના બેયને કાંઈ આપવા ન દીધું અને ઓલા બે માણા સંતોષી પોતાની મહેનત મજૂરી કરે અને ગડગડ ગાડું હાકે. પછી એક દી આ મોટો ભાઈ ને બજારમાં ભેળો થઈ ગયો અને મોટા ભાઈનું શરીર તો એવું તગડા જેવું, દાઢી બાઢી વધેલી, અને નાના ભાઈનું હાવ નખાઈ ગયેલું શરીર. એટલે મોટા ભાઈને દયા તો આવે ને. એટલે હોંગાઈના જમાનામાં મોટા ભાઈ એને 500 રૂપિયા દીધા, ક્યાલે આમાંથી તું કઈક આસો પાતળો ધંધો કરીને તું તારું કરી ખા. એટલે હોંગાઈના જમાનામાં 500 રૂપિયાની આણે 10 વીઘા જમીન લીધી, ખેડીને હમી નમી કરી અને ઝાર વાવી. ઝાડ થઈ બહુ સારી, મોતીના દાણા જેવા, ઝાડના લોથામાં દાણા આવ્યા. આ બધું જોઈ બે માણા બહુ રાજી થઈ ગયા કે આ ભગવાનની દયા તો જુઓ. પણ કુદરતે તો કંઈક બીજું જ ધાર્યું હતું. એટલે એક રાજાનું ત્યાંથી લશ્કર નીકળ્યું અને આનો ઊભો જે પાક હતો એમાં જ જઈને પડ્યું. અને ઘોડાવે તો જાર ખાઈને રણ વિખણ કરીને ખૂંદીને બધું હરખું કરી નાખ્યું. પછી આ વાત ઓલા બેયને ખબર પડી એટલે બે આવ્યા અને બેયનું પેટ માંડ્યું બળવા કે આપણા ભાગ તો જો. કે પણ હવે કાંઈ નહીં, જે થયું ઈ બે માણસ સંતોષી. અને નાની એવી વાડી હતી, એમાં ભાટિયા જેવું, એમાં થોડુંક પાણી હતું. અને આ બધું જોતા જોતા વાડીમાં નજર ગઈ એટલે ઘોડી પડેલી ને આમ બે કાન હાલે. એટલે આમાં તો કે ઘોડી પડી ગઈ, હાલો ને બિચારીને બહાર કાઢવી. એટલે કાઠું તોડ્યું, બહુ ઊંડું નહોતું, અને ઘોડીને કાઢી બારી. એટલે ઘોડીની માથે જે લશ્કર નભાવવા માટેનું જે ધન હોય, જે રત્નો હોય, એ રત્નોના ઝોલકા ભર્યા હતા. એના નિભાવની બધી વસ્તુ આ ઘોડી ઉપર લાગેલી હતી. અને જોયું તો બે ઝોલકાની અંદર રત્નોનો ખજાનો. એટલે આ બધું જોઈ બે માણસ બહુ રાજી થઈ ગયા કે ભગવાને તો જો દયા કરી આપણી માથે કઈ. કે પણ આ રાજાશાહીનો જમાનો છે, આ કઈ ઘરે ન પૂગવા દે. રાજાશાહીનો જમાનો છે એટલે આ બધું કઈ ઘરે ન પૂગવા દે. એટલે જે ઘોડા હતા એ બધાની લાદ લઈ અને તગારામાં નાખી. એના માલ વચ્ચે આ રત્નો નાખ્યા અને બધા હુંડલા ભરી લીધા. હુંડલા ભરી ભરીને બધું ઘરે પુગાડી દીધું. અને આ કોડિયા જેવા મકાનમાં મોટા ભાઈ ને ભાભીએ રહેવા કાઢ્યા હતા,
એ મકાન પાડીને હાઈ ક્લાસ બંગલા બનાવ્યા અને બંગલાને આગળ દાતણ કરવા હાટું ઓટલો તેને બનાવ્યો. એટલે મોટા ભાઈની વહુ આ નાનાની ઘરવાળીને એની જેઠાણી બહુ તાના મારતી કે જે ભાગ્યવાન હોય ને એ લાભ લક્ષ્મીને ઘર બેઠા પામે. એની જેઠાણી આને તાના મારતી કે જે ભાગ્યવાન હોય એ લાભ લક્ષ્મીને ઘર બેઠા પામે. એટલે પછી આણે એવો બંગલો બનાવ્યો, એવો ઓટલો બનાવ્યો અને પછી આણે વળતો જવાબ દીધો. હવે જમાનો ફરી ગયો તો ને, એટલે આ એમ કે ભાગ્યવાન હોય લાભ લક્ષ્મીને ઘર બેઠા પામે. અને આણે વળતો જવાબ આપ્યો કે જો પરમાત્મા કૃપા કરે ને તો ખડી ખડી કાન હલાવે. જો પરમાત્મા કૃપા કરે તો ખડી ખડી કાન હલાવે. એમ મૂર્ખ જીવ એમ સમજે કે હું કમાણો, મેં કર્યું. અને આવા સંતો, આવા મહાપુરુષો એમ કે મારા નાથની દયા થઈ તો થયું. આવા સદગુરુની દયા વગર કાંઈ ન થાય, એની દયા હોય તો થાય. એટલે મન બુદ્ધિનો પ્રેરક સદગુરુ મહારાજ છે. તો આપણી બુદ્ધિમાં સેવા કરવાના, સત્સંગ કરવાના, ભજન કરવાના, સ્મરણ કરવાના, આ બધા આપણને વિચારો આવે. આ સદગુરુની દયા હોય તો આપણને આવા વિચારો આવે, નકર એક હારો વિચારેય ન આવે. માટે મન પવનની ગતિ ન પહોંચે, અવિનાશી અખંડ, ભૈરો સસરાસર પોતે પૂરણ બ્રહ્મ, જેને રચ્યા છે અનંત બ્રહ્માંડ. જે અવિનાશી અખંડ સ્વરૂપ છે ને આપણા મન બુદ્ધિના પગ લપટી જાય અને આપણને એમ થાય કે આપણી પાસે મન સિવાય બીજું કોઈ સાધન નથી. તમે સ્મરણ કરો તો એ મનથી જ કરો ને. અને આમાં એમ કે મન પવનની ગતિ ન પહોંચે તો તમે મનથી સ્મરણ કરો ઈ વાત સાચી, પણ મનને આ જ્ઞાન મળે તો આગળ ગતિ કરે ને. મેં કીધું ને કે ગાડીમાં પેટ્રોલ પુરાવો તો ઈ ગાડી આગળ ગતિ કરે. એમ આપણને આ ગુરુ ભક્તિ મળી ને એટલે આપણે આ માર્ગે આવેલા, ભક્તિના માર્ગે આપણને આ સમજણ મળી એટલે આપણે આ ભક્તિના માર્ગે આવેલા ને. નકર આપણે થોરની વાળમાં માથા ભરાવતા હોત. આપણને આવા સદગુરુ મળ્યા એટલે આપણે ભક્તિને માર્ગે આવેલા. મન પવનની ગતિ ન પહોંચે, અવિનાશી અખંડ, ભૈરો સસરાસર પોતે પૂરણ બ્રહ્મ, જેણે રચ્યા છે બ્રહ્માંડ. સસરાસરની અંદર જે પૂર્ણ બ્રહ્મ ખીસોખીસ ભર્યો છે એવું કોઈ ઠેકાણું નથી કે જ્યાં પરમાત્માનું અસ્તિત્વ ન હોય. એવું કોઈ ઠેકાણું છે કે જ્યાં પરમાત્માનું અસ્તિત્વ ન હોય? ભૈરો સસરાસર પોતે પૂર્ણ બ્રહ્મ, જેણે રચ્યા છે અનંત બ્રહ્માંડ. ઠામ નહીં કોઈ ઠાલું રે, અણુ અણુ માહે કહી. કોઈ એવું ઠામ ખાલી નથી કે જ્યાં એનું વાસો ન હોય. ઠામ નહીં કોઈ ઠાલું રે, અણુ અણુ માહે કહી. અણુ એ અણુમાં અને પરમાણુ એ પરમાણુમાં પરમાત્માનો વાસો છે.
અણુ એ અણુમાં ને પ્રમાણુ એ પ્રમાણુમાં, જે ખિસ્સોખીસ બ્રહ્માંડે બ્રહ્માંડે છે, પણ છતાંય આપણને દેખાતો નથી, છતાંય આપણને ઓળખાતો નથી. ઈ ક્યારે ઓળખાય? કે જ્યારે સદગુરુ કૃપા કરે ને તઈ ઓળખાય. સદગુરુ દયા કરે તઈ ઓળખાય. માટે એક દિશામાં ઉગેલો સૂર્ય બધી દિશાને પ્રકાશિત કરે, એમ એક આવા મહાપુરુષનું પ્રાગટ્ય આપણી કેટલાયની દેહ દુનિયામાં અંજવાળા કરે. એટલે આ ગુરુને સૂર્યની ઉપમા છે. સૂર્ય નારાયણનો ઉદય થાય એટલે તમે જે આ જગતની રચના કુદરતે જે કાંઈ કરી છે એ જગતની રચના ઘાટને તમે જોઈ શકો. એમ આવા મહાપુરુષનું પ્રાગટ્ય થાય અને ગુરુગમ જ્ઞાનનો જો સૂર્ય ઉદય થાય તો આપણે ત્રણ લોકના નાથને જોઈ શકવી. આપણે ત્રણ લોકના નાથને જોઈ શકવી. એટલે ગુરુ જ્ઞાન પ્રકાશી. ગુરુએ કૃપા કરી તઈ પ્રકાશ પડ્યો ને. એટલે આપણા મનુષ્ય જીવનનું પરમ હિતેશુ જો કોઈ હોય તો એ સદગુરુ મહારાજ જ છે. અને સદગુરુ મહારાજ મળ્યા એ આપણા જન્મને સફળ કરે છે. માટે ગુરુ તો એક ગુરુ, ગુરુ જેવું બીજું કોઈ નહીં. આપણા જીવનનું પરમ હિતેશુ જો કોઈ હોય, કલ્યાણકારી જો કોઈ હોય, આપણને સદમાર્ગે દોરનાર જો કોઈ હોય તો ઈ ગુરુ મહારાજ જ છે. માટે હોય અભ્યંતર ઊંડું, નાખ્યું મેં તો સર્વે ખોઈ. આપણામાં ઊંડે ઊંડે જે સૂક્ષ્મ રાગના જે ગોગડાઓ અવિજ્ઞાનના છે, જે આપણે ઓળખી નથી શકતા, એને ગુરુ મહારાજે સત્સંગ દ્વારા એની કૃપા દ્વારા વાળી જાળીને સાફ કરી નાખ્યા. જે ઊંડે ઊંડે સૂક્ષ્મ રાગના અજ્ઞાનના ગોગડાઓ જામ્યા હતા એને વાળી જાળીને સાફ કરી નાખ્યા. હવે આપણને સતમાં જવા માંડ્યા એટલે કઈ ખોટું કરવાની ઈચ્છા જ નથી થતી. ઈ ઓલા ગોગડા નીકળી ગયા એટલે હવે આ સતનો સંગ થયો અને એની કૃપા થઈ અને આપણને કંઈક સમજાવવા માંડ્યું એટલે ક્યારેય કોઈ ખોટું કરવાનો ક્યારેય વિચાર નથી આવતો. તઈ એમ સમજી લેવું કે ઓપરેશન થઈ ગયું. નકર લખણ જાવા ને વાલા ઈ બહુ અઘરા છે. લખણ જાવા ઈ બહુ અઘરા છે ને આપણામાં કહેવત છે, ખબર છે? વાંદરું ગઈઢું થાય પણ ગુલાટ ન ભૂલે. પણ આપણે તો ગુરુ મહારાજની દયા થઈ ગઈ. હોય અભ્યંતર ઊંડું, નાખ્યું મેં તો સર્વે ખોય. ગુરુથી જ્ઞાન ને સાચું ધ્યાન મળે. જો ગુરુ ન હોય તો ઈશ્વર કોને કહેવો? ક્યાં નક્કી કરવો? એને કેમ ઓળખવો? જો ગુરુ ન હોય તો આ જ્ઞાન જ ન હોય. બ્રહ્મને જાણવો કોણ ઠેકાણે, કોઈ જન ગુરુ વિનાનો મર્મ નો જાણે. ઈ વાત સાચી કે તારા ઘટમાં ભગવાન, પણ ઘટમાં ક્યાં નક્કી કરવો? કેમ ઓળખવો? પણ આ સદગુરુ મળ્યા, એને નિશાન બતાવ્યું, એને લક્ષ્ય બતાવ્યું,
એના પાકા સરનામા આપી દીધા. મીરાએ એની નણંદને કીધું કે બેન, મારે તો ગિરધર વનને હું વૈરી છું અને મારે તો બચપનથી જ એની હારે સંબંધ છે. એટલે એની નણંદ કે ઈશ્વર હારે એટલે સાક્ષાત ભગવાન હારે તારો સંબંધ છે? તો કે તઈ એટલે એ કે તને બાંધી કોણે દીધો? ભગવાનની હારે તારો સંબંધ બાંધી કોણે દીધો? એટલે મીરાએ કીધું કે મને એક એવા રોહિદાસ બાપા જેવા ગુરુ મળ્યા છે, એણે બાંધી દીધો. તો કે તારું આ સાસરિયું ક્યાં આવ્યું? તારું આ ધણી રહેશે ક્યાં? એટલે મીરાએ જવાબ આપ્યો કે સુન ગામમાં સાસરિયું મારું, મને મૈયરિયું લાગે છે ખારું. સુન ગામમાં સાસરિયું મારું. તો હવે સુન ગામ ક્યાં આવ્યું? ભારતના નકશામાં જો કે સુન ગામ ક્યાં આવ્યું તો મળે? તો સુન કોને કેવું? ક્યાં આવ્યું? સાત સુન દો વચન કહી જે પડી છે, એમાં રતિમતી કી બારી, કે આવા સદગુરુ આવા ગુરુ મહારાજ મળે ને તો કરમની રેખ ઉપર દે મેખ મારી. કરમની લેખ ઉપર દે મેખ મારી. તો આપણામાં જે પ્રાણ હાલે ને એને સંતો ચોથું સહજ સૂન કે. પ્રાણમાં પરમાત્માનો શબ્દ બ્રહ્મ રૂપે વાસો છે, પણ આ જ્ઞાન સદગુરુ મહારાજ આપે, આ લક્ષ સદગુરુ મહારાજ બતાવે. જેમ છે તેમ પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ થઈ ઈ જ્ઞાન પ્રાપ્ત થયું. અને બીજી રીતે કહી તો નામ મળ્યું ઈ પરમાત્મા મળ્યા, અને આવા સદગુરુ મળ્યા ઈ ભગવાન મળ્યા. નામ મળ્યું ઈ પરમાત્મા મળ્યા, અને સદગુરુ મળ્યા ઈ ભગવાન મળ્યા. અને સદગુરુ વગર ધ્યાનમાં અટકળ છે. તમે ભગવાનને જે હજારો નામથી સંબોધો છો, એ હજારો નામનો નામી એક છે. એ હજાર નામનો એક નામમાં સમાસ થઈ અને ઈ નામની ઓળખાણ સદગુરુ મહારાજ કરાવે. એટલે એમ કહેવાય છે કે દેવી પાર્વતીને ભગવાનના બધાય નામનો પાઠ કરવાનો નિયમ હતો. એટલે ભગવાન શિવજીએ કીધું કે દેવી, આ તમારે હજારો નામનો રોજ પાઠ કરવાનો જે નિયમ છે, તો એક નામ હું એવું બતાવું કે એક નામમાં જ હજાર નામનો સમાસ થઈ જાય. તમે વડલો બોલો એટલે એની ડાળું, એના પાંદડા, એની શાખા, મૂળ, એ બધું એમાં આવી જાય કે નહીં? ખાલી વડલો બોલો એમાં બધું આવી જાય ને? એટલે ભગવાન શિવજી કે હું દેવી એક નામ એવું બતાવું કે એક નામમાં બધા રૂપ ને બધા નામનો સમાસ થઈ જાય, એવું એક નામ તમે ભજન. સહસ્ત્ર નામ સમજાની શિવબાની, જપી જોઈ પી સંગ ભવાની. હજાર નામ બરોબર એક નામ છે, આવું જાણીને દેવી પાર્વતી નામને જપવા માંડ્યા. सोई निज नाम कियो व्यास मुनिए विदुर को बतलायो है, द्वादश कंद ऊपर करुणा कीधी सत्य नाम सुनायो है. सोई निज नाम कियो सुखदेव जी परीक्षित को बतलायो है, 7 दिवस में मोक्ष कीधो नरकादिक छोड़ायो है.
માટે કહું છું, પલક કહે આત્મા તારો છે અમર લોકનો, આત્મા તારો છે અમર લોકનો, સતની સંગત કરી લે, અજાણ્યો થામા ઊંઘમાં રેમાં, અવતાર ચાલ્યો જાશે આણમાં, પછી તને આવશે જાણમાં, ત્યાં તો ઉડી જાહે આત્મા તારો ઓળખાણમાં, ત્યાં તો તારો આત્મા ઉડી જાહે ઓળખાણમાં. એટલે ગુરુથી જ્ઞાન ને સાચું ધ્યાન મળે અને મળે માન અને સન્માન. ગુરુથી જ્ઞાન ને ધ્યાન મળે, મળે માન ને સન્માન. નકર સંતો ક્યાં કહે છે કે અમને આવા માન આપો ને અમને આમ કરો ને તેમ કરો. પણ ગુરુથી જ્ઞાન ને ધ્યાન મળ્યું એટલે માન ને સન્માન મળે. એકનાથ મહારાજે એકનાથી ભાગવતમાં લખ્યું છે કે જેના પિતા સમર્થ હોય ને એના પુત્રને માન મળે. એમ આપણો ધણી સમર્થ છે. એટલે ગુરુથી જ્ઞાન અને ધ્યાન મળે, મળે માન અને સન્માન. જે ભાવેથી બ્રહ્મનું દાન આપી દે, કહો એનાથી કોણ મહાન. જે બ્રહ્મનું દાન આપી દે, જો સમજાતું હોય કે ન સમજાતું હોય, પણ આપણા સદગુરુ મહારાજે આપણને નામની ઓળખાણ કરાવી ને, એ બ્રહ્મનું દાન આપી દીધું છે, જો સમજાતું હોય તો. હવે જેણે બ્રહ્મનું દાન આપ્યું એને તમે વળતરમાં શું આપી શકો? બોલો, વળતરમાં તમે એને શું આપી શકો? ખાલ પડાવું શરીર કેરી, ઉપર સોનેરી રંગ ચડાવું, અને એની મોજડી સીવડાવી ગુરુ મહારાજ તમને પહેરાવું, તોય તમારા ગુણનો ઓશીગણ હું ન થાઉં. માટે ધન ગુરુ દાતા, ધન ગુરુ દેવા. મારા ગુરુજીએ એક એવો શબ્દ સુણાયો કે ગુરુનો મહિમા હું પલ પલ વખાણું. કે જે શબ્દના ધ્યાનથી મારા પાપનું પ્રાયશ્ચિત થઈ જાય. સૂતો તો જગાડ્યો, જગાડીને પાછો દેશ દેખાડ્યો. કયો દેશ? કયો દેશ દેખાડ્યો? કે જે દેશમાં 3 લોકનો નાથ વસે ઈ દેશ દેખાડ્યો. બાકી તમારે જાવું છે લંડન, જાવું છે અમેરિકા, એના વિઝા મેળવો ને તો એ ખબર પડે કે કેમ વિઝા મળે. એના ખાલી તમે વિઝા મેળવો તો એ ખબર પડે કે એના વિઝા કેમ મળે. અને આ સદગુરુએ વિઝા બીજા કાંઈ નહીં, અને આમનામ તમને આ પરબારો દેશ દેખાડ્યો. તમને આમનામ પરબારો આ દેશ દેખાડી દીધો. એટલે સૂતો તો જગાડ્યો, દેશ દેખાડ્યો, અલખ પુરુષ ઓળખાયો. મારી બુડતી બેડીને ગુરુજીએ તાયરી, જમડાના હાથમાં પકડાઈ ગયો તો ન્યાથી મને છોડાયો. ભલે ગૌદાન કરો, ભૂમિદાન કરો, સુવર્ણ દાન કરો, કંચનના મહેલોને લૂંટાવી દ્યો, કાશીએ જઈને કરવત મુકાવી દ્યો, તોય આ ગુરુગમની તોલે થોડુંક આવે. ગુરુગમની તોલે ન આવે. ગુરુથી જ્ઞાન અને ધ્યાન મળે, મળે માન ને સન્માન. જે ભાવેથી બ્રહ્મનું દાન આપી દે, કહો એનાથી કોણ મહાન. આવું મહાન કોણ કે જે બ્રહ્મનું દાન આપી દે.
રાન રાન રખડો રે, રામ રામ કહીને રોય. તમે રામ રામ કહીને રોઈ પડો, પણ ગુરુ ન મળ્યા હોય તો રામ દેખાય? આવા કોઈ ગુરુ મળે તો રામ દેખાડે ને. ગુરુ ન મળ્યા હોય ને તમે રોઈ પડો તોય શું કામનું? રાન રાન રખડો રે, રામ રામ કહીને રોય, તો એ ગુરુ જેવું મળે નહીં બીજું કોઈ. આ તો આપણે કંઈક પૂર્વજન્મે કમાણી કરી છે અને આપણે આવા ગુરુના ચરણની કંઈક સેવા કરીએ છીએ થોડી ઘણી, એટલે આપણને આ જન્મે જેની દ્રષ્ટિના ફળ લાગે, જેના બોલેલા વચનો ફળે, જેની કૃપાથી આપણી ભાગ્યની રેખા પલટાઈ જાય, એવા સુખરામ બાપા જેવા, ભીમજી બાપા જેવા, આ રમેશ બાપા જેવા આપણને ગુરુ મળ્યા, એ આપણી પૂર્વજન્મની કઈ કમાઈ હશે. આપણી પૂર્વજન્મની કઈ કમાઈ હશે એટલે આવા સદગુરુ મહારાજ મળ્યા. નકર આ યોગ થાવો ઈ દુર્લભ છે. માટે આપણે એક સારો એવો અવસર જાણી મન વૃત્તિના પ્રવાહોને થોડાક શાંત રાખી અને સદગુરુમાં નામમાં રાખવી, એનો વિશ્વાસ બાંધવી, શ્રદ્ધાના પ્રદેશ ઉપર જઈને ઊભા રહી અને આપણે ગુરુના બાળક છીએ એવું જીવન જીવવું જોઈએ. એવું જીવન જીવવું જોઈએ. અને આપણે કઈક ગુરુના બાળક છીએ એ પ્રમાણે જીવન જીવતા તો શીખવું પડે ને. એવી રેણી કેણી તો શીખવી પડે ને. જાજુ નહીં, આપણે કોના બાળક છીએ એ યાદ રાખીને શીખવું. આપણે કોના બાળક છીએ એ યાદ રાખવું. આપણે કોના બાળક સવી, આપણા ગુરુ કોણ છે, આપણો રસ્તો કયો, કઈ સમજણના ઘરમાં ગુરુ મહારાજે આપણને બેહાડ્યા છે, જો ખાલી આટલું જ યાદ રાખવીને તોય આપણું પગલું ખોટે માર્ગે ન જાય. ખાલી ગુરુ મહારાજને માણસ સતત યાદ કર્યા કરે ને તો ખોટે માર્ગે ન જાય. આ ઈ બધી વાતું છે, આ ઈ બધી સમજણની વાતું છે. બાકી ભૂલી ગયા એટલે વાર્તા પૂરી. પણ જે લક્ષ્ય ભૂલતો નથી, જે ગુરુ મહારાજને ભૂલતો નથી, જે નિશાની ભૂલતો નથી, એ જ્ઞાન ધ્યાનને સફળ કરી લે. એ જ્ઞાન ધ્યાનને સફળ કરી લઈશ. માટે ગુરુ જેવું બીજું મળે નહીં કોઈ, જે અપાય નહીં કોઈથી નિર્ધાર. ભાગ્ય વિના આપણા જીવનની અંદર આપણા હિતકારી આવા સદગુરુ મહારાજ નો મળે. જે અપાય નહીં કોઈથી નિર્ધાર. હવે બ્રહ્મનું દાન ગુરુ વિના કોણ આપી શકે? સદગુરુ મહારાજ વિના કોણ આપી શકે? એટલે કુંભારાણાએ ગુરુદેવને કીધું કે ગુરુદેવ, મને કન્યાદાનમાં દેજો ભાન બ્રહ્મની, મારી પૂર્ણ કરી દ્યો ની આમ. એટલે જયમલ રાઠોડે કીધું કે ગુરુદેવ, આ કુંભો રાણો કન્યાદાનમાં બ્રહ્મનું દાન માંગેશ. હું તો અસ્થિદાન દઈ શકું, ભૂમિદાન દઈ શકું, સુવર્ણ દાન દઈ શકું, ગૌદાન દઈ શકું,
પણ ગુરુદેવ, આ બ્રહ્મનું દાન દેવું એ તો આપનું કામ છે, તમે દ્યો તો થાય, હું દઉં. એટલે કુંભાર રાણાએ ગુરુ મહારાજ પાસેથી બ્રહ્મનું દાન લીધું. ગુરુ મહારાજે એને બ્રહ્મનું દાન આપી દીધું. તો 1500 રાણીઓમાં રમણ કરનારો વિષયનો કીડો બ્રહ્મપદને પામી ગયો. બ્રહ્મપદને પામી ગયો. આ દાનનો પ્રતાપ તો તમે જુઓ. અને એના ઉપરથી પુરાવો છે કે જો તમારે વિષયના બંધનમાંથી મુક્ત થવું હોય તો એ છોડાવનાર ગુરુ મહારાજ જ છે. ગુરુ મહારાજ વિના તમને કોણ છોડાવે? ભગવાન શિવના કેટલાય નામ છે ને, સોમેશ્વર, કાલેશ્વર, મહાકાલેશ્વર. એક નામ પશુપતિ એ છે ભગવાનનું. એક નામ પશુપતિ નાથે છે ને. પશુ એટલે જેને આપણે દોરડે બાંધવી એને આપણે પશુ કહી. ગાય છે, ભેંસ છે, એને આપણે દોરડે બાંધવી અને પશુ કહી છીએ. તમે એને દોરડે બાંધો તો તમે ખોલો તો જ થાય ને. એમ પશુ એટલે અજ્ઞાની જીવ. અજ્ઞાની જીવના સ્વામી છે. પશુપતિનાથ અજ્ઞાની જીવના સ્વામી છે. પણ પશુના દોરડા દેખાય છે ને આપણા દોરડા દેખાતા નથી. બાકી બંધાયેલા તો આપણે સવી ને. જો એનું ભજન કરો તો પશુપતિનાથ ગાળો કાઢી નાખે અને મોકળા થઈ જાવી. એનું ભજન કરો તો એ ગાળો કાઢી નાખે તો આપણે મુક્ત થઈ જાવી ને. અને ઓલું તો એક હાકળે બંધાયેલું છે. આપણે તો કેટલી હાકળે બંધાયેલા છે એ જ કઈ નક્કી નથી. એ તો એક હાકળે બંધાયેલું છે ને. પણ જો એનું ભજન કરો તો ગુરુ મહારાજ આપણને એમાંથી છોડાવી દે. એટલે ગુરુ પરમ હિતકાર. ગુરુ જેવું મળે નહીં બીજું કોઈ, જે અપાય નહીં કોઈથી નિર્ધાર. આ ગુરુ મહારાજે ગુપ્તમાં ગુપ્ત વસ્તુ આપી દીધી. આ વસ્તુ ગુપ્તમાં ગુપ્ત છે એ ગુરુ મહારાજે આપણને આપી દીધી. અને યુગાંતરોથી આવા સંતો, આવા મહાપુરુષના હૃદયની અંદર આ ગુપ્ત વસ્તુ હંચવાયેલી હતી. અને સંતોની પરંપરાથી જ આ સત્ય નામ પ્રાપ્ત થાય. આ ગુપ્ત વસ્તુ સંતોની પરંપરાથી જ મળે છે. માટે પલક કહે, સોય સંગત કરી લે, સુનમાં જઈને ઓળખ કર, અને સુરતાને લગાડી દે દેશમાં, તો તારો બેડો થાહે પાર. વેદ વાંચો, શાસ્ત્રો વાંચો, પુરાણો વાંચો, ધર્મગ્રંથો વાંચો, પણ ગુરુ ગમને જાણવાને માટે ગુરુના ચરણની સેવા જ કરવી જોઈએ. એ જો જાણવું હોય તો ગુરુના ચરણે જ જવું પડશે. અને ગુરુ ગમને જેણે જાણ્યું એણે નામને જાણ્યું, એનો ભેદ જાણ્યો, અને એ તો ખરો જ બન્યો. જેણે ભેદ જાણ્યો એ તો ખરો જ બન્યો. એટલે આ ગુપ્તમાં ગુપ્ત વસ્તુ, જેના વેદોએ ગુપ્તપણે ગુણ ગાયા, જે શાસ્ત્રોએ ગુપ્તપણે ગુણ ગાયા, ઉપનિષદોએ જેના ગુપ્તપણે ગુણ ગાયા, ધર્મ ગ્રંથોએ જેના ગુપ્તપણે ગુણ ગાયા છે, આવા સાધુ
આવા મહાપુરુષોએ શબ્દ સાખીમાં જેના ગુપ્તપણે ગુણ ગાયા, એ ગુપ્તમાં ગુપ્ત વસ્તુને ઓળખાવનાર સદગુરુ મહારાજ જ છે. સદગુરુ મહારાજ જ છે. જેને સુખરામ બાપાએ કીધું છે કે ગુપ્ત સમરણ દીધું ગુરુએ, જેનાથી ચીનો આત્મા હમારો. હું અશુદ્ધ હતો એને શુદ્ધ કરી દીધો, ઘણોય ગુણ માનું ગુરુ તમારો. હું અશુદ્ધ હતો એને શુદ્ધ કરી દીધો. એટલે દેહ ધ્યાસની આ ગ્રંથિ ઈ અશુદ્ધ, કઈ નીચી વાડીમાં જન્મ થયો ઈ અશુદ્ધ નહીં. દેહ ભાવે ઈ અશુદ્ધતા છે અને આત્મ ભાવે ઈ શુદ્ધતા. એટલે સાધુ સંતો મહાપુરુષો એમ કહે છે કે તું તારા આત્મ સ્વરૂપને ઓળખી લે એટલે તારે ઈશ્વર ગોતવા બીજે જાવું નહીં. તું તારા આત્મ સ્વરૂપને ઓળખી લે એટલે તારે ઈશ્વર ગોતવા બીજે જાવું નહીં. ધન્ય રે ગુરુ ગુણ કોણ ગાય રે, શક્તિ ન બાળું કોઈ જ ને. ધન્ય ગુરુ, અન્ય નહીં કોઈ ઉપમા આપની. ગુરુની ઉપમા તમે કોને આપી શકો? આપણા ગુરુની ઉપમા તમે કોને આપી શકો? ગુરુ તો એક જ ગુરુ. બ્રહ્મ મોટો ભવિષ્ય ભૂલાવે. બ્રહ્મ મોટો ભવિષ્ય ભૂલાવે, એને દુલાવે ગુરુદેવ. ભૂત ભવિષ્ય ને વર્તમાનની વાતો ભણાવે, ભય હણાવે તત ખેવ. બ્રહ્મ મોટો ભવિષ્ય ભૂલાવે. અને બ્રહ્મનો તો કોઈ પાર જ નથી. બ્રહ્મ કેટલી પ્રકારના છે, અને હું દેહ છું એ તો મોટામાં મોટો બ્રહ્મ છે. અને આ દેહાધ્યાસનો બ્રહ્મ સદગુરુ વિના મટે નહીં, સદગુરુ વિના નીકળે નહીં. પણ એ બ્રહ્મને ટાળી દેનાર આવડા ગુરુ મહારાજ જ છે ને. જો ગુરુ મળી ગયા તો એ બ્રહ્મ ટળી ગયો. નકર ઈ ભ્રમણાનું ભૂત હારા હારાને ધૂણાવે ને, હારા હારાને ધૂણાવે. અને હવે આ બ્રહ્મણાનું ભૂત સદગુરુ વિના તો કોઈ કાઢી ન શકે. કોઈ જો ઝાંઝડ ભુવા એવા ગુરુ મળી જાય તો આ કારણ નીકળે એમ છે. કોઈ ગુરુ મળી જાય તો આ કારણ નીકળી જાય એમ છે. ભૂત ભવિષ્ય ને વર્તમાનની વાતો ભણાવે, ભય હણાવે તત ખેર. ભેદ ભ્રમણાને સંચયને મટાડનાર ગુરુ મહારાજ છે. અને સંતોએ આ વર્તમાનમાં જીવન જીવતા શીખવાડ્યું ને આપણને. વર્તમાનમાં આપણને જીવન જીવતા શીખવાડ્યું કે તમે તમારા વર્તમાનને સુધારી લ્યો એટલે તમારો ભવિષ્યકાળે સુધરી જાય ને ભૂતકાળે સુધરી જાય. જો આવા સદગુરુ મહારાજ મળે અને એનું નામ સ્મરણ મળે તો ભૂતકાળમાં જે કઈક કર્મો કર્યા છે ને આપણે, જો વર્તમાન સુધરી જાય, નામનું ભજન કરો, નામનું ચિંતન થાય તો કરેલા કર્મ બળીને ભસ્મ થઈ જાય. એટલે આપણું ભવિષ્યકાળ ઉજળું હોય ને. તમારી માથે કરજ હોય તો તમારું ભવિષ્ય ઉજળું ખરું? પણ કરજ મંડે ભરાવા અને કમાણી મંડે થાવા એટલે તમારે તમારા ભવિષ્યને ઉજળું સમજવાનું ને.
એમ આપણી માથે કયેક જન્મોનું કરજ હતું. એ વર્તમાનમાં આવતા નામ સ્મરણ મળતા આ કર્મના કર્જમાંથી આપણને મુક્તિ મળી ગઈ અને કમાણી મંડી થાવા એટલે આપણું ભવિષ્ય ઉજળું થાય ને. આપણા કર્મના કર્જમાંથી આપણને મુક્તિ મળી ગઈ અને કમાણી થાવા માંડી એટલે આપણું ભવિષ્ય ઉજળું જ હોય ને. પણ વર્તમાનને આપણે સુધારવું પડે. વર્તમાનને સુધારવું પડે. પલક કહે ભ્રમણા તારાથી ભાંગશે નહીં, સૂન ઉપર સમજી લે તો ભ્રમણા ભાંગશે આપોઆપ. ભ્રમણા તારાથી ભાંગશે નહીં, સૂન ઉપર સમજી લે તો ભ્રમણા ભાંગશે તારી આપોઆપ. આવું ગુરુ વિના બીજું કોણ મટાડે? ભેદ કોણ મટાડે? ભય કોણ મટાડે? સંશય કોણ મટાડે? બીજા તો અમુકના આપણને સંશય ઊભા કરે કે નથી આવતું ને, ધંધામાં હરખું ન આવે, કંઈક નડતું હોય. ધંધામાં હરખું ન આવે, તમે માનો નહીં, કંઈક નડતું હોય. આવા ભ્રમ ઊભા કરે. પણ આ ભ્રમણાના ભૂતને ટાળી દેનાર ગુરુ મહારાજ છે. ગુરુ મહારાજે આપણને એવું સમજાવી દીધું કે પોતાના કર્મે જ સુખી ને પોતાના કર્મે જ દુખી. કોઈનો દોષ ન દેવો અને કોઈને કાંઈ નડતું નથી. જે નડે છે એ આપણા કર્મ જ છે. જે નડે છે એ આપણા કર્મ જ છે. તમારા કર્મને સુધારો ને એટલે કાંઈ વાંધો નથી. પોતાના કરેલા કર્મ પોતે જ ભોગવવાના છે અને પોતાના કર્મે જ દુખી ને પોતાના કર્મે જ સુખી. માટે ધન્ય છે જેને આવા સદગુરુ મહારાજ મળ્યા અને ગુરુ મળ્યા પછી આ ભાવમાં રહે, આ ભાવ બંધાણો, એને વિશ્વાસ બંધાણો, એને ધન્ય છે અને એનું જીવન સફળ થાય છે. એનું જીવન સફળ થાય છે અને એની પેઢીઓનો ઉદ્ધાર ગુરુ મહારાજની દયાથી જ થાય છે. ખાલી એક વાત કે ગુરુ મહારાજની દયા એ જ મોટામાં મોટું સાધન છે. ગુરુ મહારાજની દયા એ જ મોટામાં મોટું સાધન છે. માટે ગહન દિશામાં છે ગુરુનો દેશ, ન્યા નથી ધરતી કે આકાશ, ઈ તો બિરાજે છે તમારા જ પ્રેમમાં. પલક કહે એક બાર પ્રેમથી પુકારી લ્યો તો બેડો પાર થઈ જાય. બોલીએ સદગુરુ મહારાજની જય.